ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। દેશભક્ત જગડુસા લેખક છે રમણલાલ સોની। તેમનો જન્મ 1908 અને મૃત્યુ 2006। તેમનો કવિ પરિચય। રમણલાલ પીતાંબરદાસ સોનીનો જન્મ અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના કોકાપુર ગામમાં થયો હતો। બંગાળી ભાષા અને સાહિત્યનો તેમને ગાઢ પરિચય છે। રવિન્દ્રનાથ ઠાકુર અને શરદબા બાબુના ઘણા પુસ્તકોનો તેમણે ગુજરાતીમાં અનુવાદ કર્યો છે। વિશેષ તેઓ બાળકાવ્યો, બાળ વાર્તાઓ અને બાળ નાટકોના સર્જક તરીકે જાણીતા છે। તેમની સાહિત્ય સેવા માટે 1996માં રણજીતરામ સુવર્ણચંદ્રક અર્પણ કરવામાં આવ્યો હતો। વિશ્વની લોકકથાઓ, ગ્રીસનો લોકકથા ભંડાર, સતસાગર વગેરે તેમના જાણીતા પુસ્તકો છે। આખાય ગુજરાતની આપત્તિમાં રાજા અને પ્રજા સમજપૂર્વક અને ધીરજપૂર્વક ઉકેલ લાવે તો સમસ્યા હળવી થઈ જાય છે। દાનવીર ભામાશાની જેમ એક જગડુસા પણ નગર શેઠ તરીકે માનવતાવાદી અભિગમ ધરાવે છે। આપબળે એકઠી કરેલી કમાણી અને સંચિત કરેલા અનાજના કોઠારોને સંકટ સમયે પ્રજા માટે ખુલ્લા મૂકી દેનાર જગડુસાના દિલની ઉદારતાનો સરસ પરિચય લેખકે નાટક દ્વારા કરાવ્યો છે। સ્થળ પાટણ। પાટણના રાજા વિસળદેવનો દરબાર। રાજા વિસળદેવ દરબાર ભરીને બેઠા છે, પણ સૌના મોં ઉદાસ છે। આખાય દરબારમાં જાણે નિરાશાની ઘેરી છાયા ફરી વળેલી છે। રાજાની સામે રાજ જોશી ટીપણું પહોળું કરીને બેઠા છે। તે આંગળીના વેડા પર આંકડા માંડે છે। રાજા: તે જોશીજી, આ વર્ષે વરસાદ નથી શું? જોશી: મહારાજ, મને થાય છે કે કાળવાણી ઉચ્ચારતા મારી જીભ કપાઈ કેમ નથી જતી? રાજા: સમજી ગયો, હું સમજી ગયો। જોશી: હવે બોલવાની જરૂર નથી। એટલામાં બહારથી લોકોનો પોકાર સંભળાય છે, અમને ખાવાનું આપો, અમને જીવડાવો, અમે મરી જઈએ છીએ। રાજા: મારી રાકડી રૈયત ભૂખે મરે છે। હવે તો એક આશા જગડુસાની રહી છે। પ્રધાનજી એમને તેડી લાવવા કચ્છ ગયા છે। આજકાલમાં આવી જવા જોઈએ। દરવાન: પ્રવેશી રાજાને પ્રણામ કરીએ મહારાજ। કચ્છના શાહ સોદાગર શેઠ જગડુસા પધાર્યા છે। પ્રધાનજી પણ સાથે છે। રાજા એકદમ ઉત્સાહમાં આવી એકદમ એમને અંદર લઈ આવો। દરવાન નમ્રતાથી: મહારાજ, પ્રધાનજીએ કહેવાડ્યું છે કે શેઠ જગડુસા શાહ સોદાગર છે, તેમનો સત્કાર કરવામાં આપ પોતે। રાજા: સમજ્યો। એમ સત્કાર માટે મારે શામાં જવું જોઈએ? પ્રધાનજીની વાત સાચી છે। રાજા ગાદી ઉપરથી ઊભો થઈ જાય છે। આખી કચેરી ઊભી થઈ જાય છે। પછી રાજા જગડુસાનો સત્કાર કરવા પ્રવેશ દ્વાર ભણી જાય છે। સામેથી પ્રધાન જગડુસાને લઈ આવે છે। જગડુસા જોઈ રાજા ઝડપથી પગલાં ભરી એની સામે જાય છે। તેવી જ રીતે જગડુસા પણ ઝડપ કરે છે। બંને બાજુ એકબીજાને વહાલથી ભેટે છે। પછી રાજા જગડુસાનો હાથ પકડી અને પોતાની ગાદી તરફ દોરી જાય છે અને પોતાની જોડે જ ગાદી પર બેસાડે છે। બંનેના બેઠા પછી પ્રધાન અને દરબારીઓ પોતપોતાના આસન પર બેસે છે। જગડુસા: મહારાજ, ઓચિંતા કેમ યાદ કર્યો મને? રાજા: સુખ દુઃખની વાતો કરવા। શેઠજી, ગુજરાતમાં આજે 3 વર્ષથી કારમો કાળ ચાલે છે। જગડુસા: એકલા ગુજરાતની ક્યાં વાત કરો છો? આખા હિન્દુસ્તાનમાં આજે દુકાળ છે। સિંધ, મેવાડ, માળવા, કાશી અને ઠેઠ કંદહાર લગી આજે લોકો ભૂખે મરે છે અને પાનખરમાં પાંદડા ખરે તેમ વખત એવો બારીક છે કે ભલભલાની લાજ જવાનો વખત છે। 7 ખોટના દીકરા મોંમાંથી બાપ બટકું રોટલો કાઢી ખાય છે અને મુઠ્ઠી ધાન સારું મા બાપ પોતાના છોકરાઓને વેચે છે। શી ખબર શું થવા બેઠું છે?
રાજા રામજી રાખશે તે રહેશે, પણ આવી વખતે રૈયતને ટકાવી રાખવાનો રાજ્યનો ધર્મ છે. જગડુસા આપ સરખા પ્રજાવત્સલ રાજાના મોંમાં આવા જ શબ્દો શોભે? મને એ જ સાંભળીને બહુ આનંદ થાય છે. મેં તો સાંભળ્યું છે કે આપે આપના ધાનના કોઠારો અને ધનના ભંડારો ગરીબોને માટે ખુલ્લા મૂકી દીધા છે. રાજા મૂકી દીધા હતા, હવે તો એ પણ ખાલી થઈ ગયા છે. હવે મારા ધનના ભંડાર અને અન્નના કોઠારોએ ખાલી ખમ પડ્યા છે, અને રૈયતના પેટનો ખાડો તો હજી ઊણો ને ઊણો જ છે. ધાર્યું હતું કે 9 સાલ વરસાદ આવશે ને 100 સારા વાના થશે, પણ વરસાદ આવ્યો નહીં. અધૂરામાં પૂરું તીડ પડ્યા છે. લોકો ત્રાહિમામ પોકારે છે. એટલામાં બહારથી પોકાર આવે છે, અમે મરી જઈએ છીએ, અમને જીવડાવો, અમને જીવડાવો, અમને અનાજ આપો. જગડુસા બહારનો પોકાર સાંભળી ભૂખ્યા ગળામાંથી પૂરો અવાજ પણ નીકળતો નથી. રાજા, વસ્તીનું આ દુઃખ એ મારું દુઃખ છે, પણ નિવારણાનો કોઈ રસ્તો મને દેખાયો નહીં. ત્યારે હું મૂંઝાયો. એ વખતે મેં તમને યાદ આવ્યા. જગડુસા નવાઈ પામી. હું યાદ આવ્યો કેવી રીતે? રાજા, મારા સાંભળવામાં આવ્યું છે કે પાટણમાં જગડુસાની માલિકીની કેટલીક અનાજોની વખારો છે. જગડુસાની માલિકીની અનાજની વખારો? મહારાજ, આપની કંઈક ભૂલ થાય છે. મારી માલિકીની કોઈ અનાજોની વખાર મેં પાટણમાં કે કોઈ શહેરમાં રાખી જ નથી. રાજા, તો અમે સાંભળ્યું એ શું? જગડુસા, કંઈક સમજ ફેર થઈ હશે મહારાજ, કારણ કે વખારો મારી ખરી. રાજા નવાઈ પામી. વખારો આપની છે અને છતાં એ આપની માલિકી નથી, એમ આપનું કહેવું છે? જગડુસા, વાત એમ જ છે કે વખારો મારી છે એ વિશે કંઈ શંકા નથી. રાજા, અને એ વખારોમાંનું અનાજ? જગડુસા, એ અનાજ મારું નથી. રાજા હતાશ બની જઈ, એ અનાજ તમારું નથી તો તમે એ કોઈને દઈ દીધું છે? ક્યારે દીધું? હું તમને એના મોં માગ્યા દામ આપત. જગડુસાએ, અનાજ મારું નથી એ નિશ્ચિત છે. મેં કોઈને દીધું અને ક્યારે દીધું એ જાણવું હોય તો એમ કરો ને એ વખારો ખોલાવી એની તપાસ કરાવો ને. રાજા, કેવી રીતે ખબર પડશે? જગડુસા, એમ જ ખબર પડશે. દરેકે દરેક વખારની અંદર ભીતપત્ર પર તાંબાપત્રમાં લેખ લખાવીને જડાવેલો છે. તેમાં એ અનાજના માલિકના નામ ઠામ બધું લખેલું જ છે. રાજા, ઠીક છે, ઠીક છે. હું એ માલિકની પાસે જઈશ ને કહીશ કે શું કાળ થઈ તેને એક એક દાણા સાથે મોતી ગણીને આપીશ, પણ આજે મારી પર આટલી દયા કર. જગડુસા, જે રાજાના દિલમાં રૈયતના સુખ દુઃખનો આવો ખ્યાલ છે તેને અનાજ જરૂર મળશે. રાજા, મળી રહેશે. કોટવાલજી, જાઓ, વખારો ઉગાડો અને લેખ અહીં લઈ આવો. કોટવાલ, જેવી આજ્ઞા મહારાજ. જવાનું કરે છે. જગડુસા, મહારાજ, આપે આટલી તકલીફ લેવાની કંઈ જરૂર જ નથી. હમણાં જ મારા માણસો લેખ લઈને અહીં આવશે. મેં ક્યારનાય તેમને ત્યાં મોકલી દીધા છે. લેખ લઈને અહીં આવશે. એટલામાં હાથમાં તાંબાપત્રું લઈને એક માણસ સભામાં દાખલ થાય છે. બધાને તેની સામે જોઈ રહે છે. પહેલાં એ રાજાને અને પછી જગડુસાને પગે લાગે છે અને પત્રું જગડુસાના હાથમાં મૂકે છે. જગડુસા એ પત્રું રાજાના હાથમાં મૂકે છે. રાજા, આજ એ લેખ છે. જગડુસા, હા મહારાજ. પંડિતજી પાસે એ વંચાવો. રાજા, પંડિતજી, લો આ લેખ વાંચો. પંડિતજી ઊભા થઈને આગળ આવે છે. ઉગાડા ડીલ પર ઉપરણો અને માથેથી પંડિતશાહી પાઘડી શોભે છે. રાજાની સામે આવી પ્રણામ કરી પત્રું હાથમાં લે છે કે જોઈએ કે રાજા, ઠીક છે, ઠીક છે.
હું માલિક પાસે જઈશ ને કહીશ કે સુકાળે થયે તેને એક દાણા સાથે મોતી ગણી આપીશ, પણ આજે મારે પર આટલી દયા કર. જગડુશા: જે રાજાના દિલમાં રૈયતના સુખ દુઃખનો આવો ખ્યાલ છે તેને અનાજ જરૂર મળશે. રાજા: કોટવાલજી, જાઓ, વખારને ઉગાડો અને લેખ લઈ આવો. કોટવાલ: જેવી આજ્ઞા મહારાજ. જગડુશા: મહારાજ, આપે આટલી તકલીફ લેવાની કંઈ જરૂર નથી. હમણાં જ મારા માણસો લેખ લઈ અહીં આવશે. મેં ક્યારના તેમને વખારે મોકલી દીધા છે. એટલામાં જ હાથમાં તાંબો પતરું લઈને એક માણસ સભામાં દાખલ થાય છે. બધા તેની સામે જોઈ રહે છે. પહેલાં એ રાજા અને પછી જગડુશાને પગે લાગે છે અને પતરું જગડુશાના હાથમાં મૂકે છે. જગડુશા એ પતરું રાજાના હાથમાં મૂકે છે. રાજા: આ જ લેખ. જગડુશા: હા મહારાજ, પંડિતજી પાસે વંચાવો. રાજા: પંડિતજી, લો આ લેખ અને વાંચો. પંડિતજી ઊભા થઈને આગળ આવે છે. ઉગાડા ડીલ પર ઉપરણો અને માથે પંડિતશાહી પાઘડી શોભે છે. રાજાની સામે આવી પ્રણામ કરી પતરું હાથમાં લે છે. પંડિત પતરું વાંચે છે. મહારાજ સાંભળો, આમાં લખ્યું છે કે આ વખાર જગડુશાની છે, પણ વખારમાંનું બધું અનાજ એના ભૂખે મરતા ગરીબ ભાઈ બાંડુઓનું છે. દેશની ભૂખે મરતી વસ્તી આ અનાજની માલિક છે. એના એક દાણા પર પણ જગડુશાનો હક નથી. કે પંડિત કહે છે કે મહારાજ સાંભળો, આ લેખમાં લખ્યું છે કે આ વખાર જગડુશાની છે, પણ વખારમાં જે અનાજ એકઠું કરેલું છે એ ભૂખે મરતા ગરીબ ભાઈ બાંડાઓનું છે. જે દેશની ભૂખે મરતી વસ્તી આ અનાજની માલિક છે અને એના દાણા પર એક દાણા પર જગડુશાનો હક નથી. આખી સભામાં આ સાંભળી ઘડીભર સ્તબ્ધ બની જાય છે. પછી કળ વળતા બધા વાહ વાહ પોકારે છે. રાજા: વાહ જગડુશા, વાહ! ઊભો થઈ જઈ જગડુશાને ભેટી પડે છે. તમે તો કહેતા હતા કે અનાજ તમારું નથી. જગડુશા: તો મારું છે, એ તો ગરીબોનું જ છે. આ અનાજમાંથી એક દાણોય લેવાનો મને હક નથી. એ અનાજ જે એકઠું કરેલું છે તે ગરીબોનું જ છે. વખારો જગડુશાની છે, પણ જેમાં અનાજ એકઠું કરેલું છે બધું જ ગરીબોનું છે. અને એ સાંભળીને રાજા: વાહ જગડુશા, વાહ! અને ઊભા થઈને તેઓ જગડુશાને ભેટી પડે છે. તમે તો કહેતા હતા કે અનાજ તમારું નથી. જગડુશા: તો મારું છે, એ તો ગરીબોનું જ છે. આ અનાજમાંથી એક દાણોય લેવાનો મને હક નથી. એટલામાં બીજો માણસ હાથમાં પતરું લઈને આવી પહોંચે છે. તે રાજાને તથા જગડુશાને પગે લાગી લેખ જગડુશાના હાથમાં મૂકે છે. જગડુશા તે રાજાને સોંપે છે. રાજા પંડિતને આપે છે. પંડિત બીજો લેખ વાંચે. મહારાજ સાંભળો, હવે હું બીજી વખારનો લેખ વાંચું છું. આમાં લખ્યું છે કે વખાર જગડુશાની છે, પણ વખારમાંનું બધું અનાજ એના ભૂખે મરતા ગરીબ ભાઈ બાંડુઓનું છે. દેશની ભૂખે મરતી વસ્તી આ અનાજની માલિક છે. એના એક દાણા પર પણ જગડુશાનો હક નથી. કે પંડિત બીજો લેખ વાંચે છે કે મહારાજ સાંભળો, જે બીજી વખાર છે એ લેખ હું વાંચું છું ને આમાં લખ્યું છે કે વખાર જગડુશાની છે, પણ જે વખારમાંનું બધું જ અનાજ જે ભૂખે મરતા ગરીબો ભાઈ બાંડુઓનું બધું જ અનાજ એમનું છે. અને દેશની ભૂખે મરતી વસ્તી આ અનાજની માલિક છે. એના એક દાણા પર પણ જગડુશાનો હક નથી. આખી સભામાં વાહ વાહ પોકારે છે. રાજા ફરી જગડુશાને ભેટી પડે છે. એવામાં ત્રીજો માણસ પ્રવેશે છે. પહેલાંની પેઠે તે પતરું પણ જગડુશાના અને રાજાના હાથમાં થઈને પંડિતના હાથમાં આવે છે. પંડિત: હવે ત્રીજી વખારનો આ લેખ સાંભળો. આ વખાર જગડુશાની છે, પણ એના અનાજના એક દાણા પર જગડુશાનો હક નથી. દેશની ભૂખે મરતી વસ્તી આ અનાજની માલિક છે.
રાજા: વાહ વાહ. રાજા: જગદુશાની આવી તમારી કેટલી વખારો છે ગામમાં? જગદુશા: 40 હશે મહારાજ. જગદુશા: 40 વખારો ત્યાં રે તો મારી પ્રજા જીવી ગઈ અને હું એ જીવી ગયો જ્યાં લગી ગુજરાતમાં તમારા જેવા ઉદ્ધાર શ્રેષ્ઠીઓ છે. જગદુશા: ત્યાં લગી ગુજરાત રાજ્યને કોઈ આંચ આવવાની નથી. ત્યાં તો એક સાથે અનેક માણસો હાથમાં તાંબાપત્ર લઈ સભામાં પ્રવેશે છે અને એમને જોઈ આખી સભામાં આનંદમાં અને આવેશમાં આવી ઊભી થઈને જયનાથ પોકારે છે. આખી સભા: ગુજરાતનો રાજા ઘણું જીવો, ગુજરાતનો શાહ સોદાગર ઘણું જીવો, ગુજરાતના રાજ્યમાં અમર રહો. કે જોઈએ કે પંડિત બીજો લેખ લઈને આવે છે. મહારાજ સાંભળો, હવે હું બીજી વખારનો લેખ વાંચું છું. આમાં લખ્યું છે કે વખાર જગદુશાની છે. આ વખારમાંનું બધું જ અનાજ એના ભૂખે મરતા ગરીબ ભાઈબાંડુઓનું છે. દેશની ભૂખે મરતી વસ્તી આ અનાજની માલિક છે. એના એક દાણા પર પણ જગદુશાનો હક નથી. આખી સભામાં વાહ વાહ પોકારે છે. રાજા ફરી જગદુશાને ભેટી પડે છે. એવામાં ત્રીજો માણસ પ્રવેશે છે. પહેલાની પેઠે તે પતરું જગદુશાની અને રાજાના હાથમાં થઈને પંડિતના હાથમાં આવે છે. પંડિત: હવે ત્રીજી વખારનો લેખ સંભળાવો. આ વખાર જગદુશાની છે, પણ એના અનાજના એક દાણા પર પણ જગદુશાનો હક નથી. દેશની ભૂખે મરતી વસ્તી આ અનાજની માલિક છે. રાજા: વાહ વાહ. રાજા: જગદુશા આવી તમારી કેટલી વખારો છે ગામમાં? જગદુશા: 40 હશે મહારાજ. રાજા: 40 વખારો ત્યારે તો મારી પ્રજા જીવી ગઈ અને હું એ પણ જીવી ગયો જ્યાં લગી ગુજરાતમાં તમારા જેવો ઉદ્ધાર શ્રેષ્ઠી છે. જગદુશા: ત્યાં લગી ગુજરાત રાજ્યને કોઈ આંચ આવવાની નથી. ત્યાં તો એક સાથે અનેક માણસો હાથમાં તાંબાપત્ર લઈને સભામાં પ્રવેશે છે. અને એમને જોઈ આખી સભામાં આનંદ અને આવેશમાં આવી ઊભી થઈ જયનાથ પોકારે છે. આખી સભા: ગુજરાતનો રાજા ઘણું જીવો, ગુજરાતનો શાહ સોદાગર ઘણું જીવો, ગુજરાત રાજ્યમાં અમર રહો. શબ્દ સમજૂતી જોઈએ. ટીપણું એટલે કે પંચાંગ. વેઢો એટલે કે આંગળી ઉપરની સાંધા આગળની રેખા. લાજ તો લાજનો શબ્દ આબરૂ. કાઢવાણી તો ભયંકર આફત ભરી ભવિષ્યવાણી. પ્રજાવત્સલ તો પ્રજા પર પ્રેમ રાખનાર. રાંકડી તો ગરીબડી. કોઠાર તો અનાજ ભરવાનો ઓરડો. રૈયત તો પ્રજા. ઊણું તો ઓછું ભરાયેલું. શાહ સોદાગર તો મોટો રૂઆબદાર વેપારી. ઓણ તો આસાલ. કારમું તો ભયંકર. તીડ તો પાકનો નાશ કરનારો એક જાતનો પાખડાવ જીવ. ઠેઠ તો છેક છેડા સુધી. નિવારણ તો દૂર કરવું તે. ભીતપત્ર તો સમાચાર વગેરેની જાહેરાત માટે. સુકાળ તો સારો સમય. વખાર તો સરસામાન. ખાસ તો અનાજ રાખવાની જગ્યા. રૂઢિપ્રયોગો: જીભ કપાઈ જવી તો બોલતા બંધ થઈ જવું. એનો વાક્ય પ્રયોગ છે કે ખોટું બોલતા તારી જીભ કપાઈ ન ગઈ. 7 ખોટનો દીકરો હોવો તો ખૂબ લાડકલો. એકનો એક દીકરો હોવો. કમળા માસીએ 7 ખોટનો
કમળા માસીએ 7 કોટના દીકરાને પ્રેમથી ઉછેર્યો. મોં માગ્યા દામ આપવા તો પૂરેપૂરી કિંમત ચૂકવી. એનો વાક્ય પ્રયોગ છે અપહરણ કરેલા દીકરાને છોડાવવા મા બાપ અપકરણો કારણે મોં માગ્યા દામ આપવા તૈયાર થયા. સ્તબંધ થઈ જવું તો અવાક થઈ જવું. તેનો વાક્ય પ્રયોગ છે 5 વર્ષના છોકરાને સંસ્કૃતમાં કડકડાટ શ્લોક બોલતો જોઈને સૌ સ્તબંધ થઈ ગયા. કળવળવી તો નિરાશ થવી, દુઃખમાં રાહત થવી. તો વાક્ય પ્રયોગ છે તેનો ડૉક્ટરની દવા લીધા પછી રાકેશને શરીરમાં કળવળી. આંકડા માંડવા તો ગણતરી કરવી. તેનો વાક્ય પ્રયોગ છે વિદ્યાર્થી આંગળીના વેડે આંકડા માંડી ગણિતનો દાખલો ગણે છે. સોસારા વાના થવા તો બધી રીતે શુભ થવું. તેનો વાક્ય પ્રયોગ છે કે આવતા વર્ષે સારો વરસાદ આવશે ને સારા વાના થઈ જશે.